અરવલ્લી સાબરકાંઠા સાંસદના ભાજપની સીટ ઉપરથી ભીખાજી દુદાજી ઠાકોરનું પત્તું કપાતા ઠાકોર સમાજમાં ઉગ્ર રોષ. ભાજપ દ્વારા વળતા પાણીના બેનર સાથે મેઘરજના ઉંડુબા રોડ ઉપર કર્યો દેખાવો. અરવલ્લીના નાના ગામમાં ટિકિટ મળતા જ કેટલાક નેતાઓના પેટમાં તેલ રેડાયું હતું, જેને લઈ પ્રાંતિજ હિંમતનગર તલોદ શહેરમાં પત્રિકા કાંડ ભીખાજી વિરુદ્ધ ચલાવવામાં આવ્યો, જેના ભાગરૂપે ભીખાજીની ચૂંટણી લડવાની ઈચ્છા હોવા છતાં હાઈકમાન્ડ દ્વારા અંગત કારણસર ચૂંટણી લડવી નથી તેવી પોસ્ટ ભીખાજી દ્વારા મૂકવામાં આવી હતી. પરંતુ થોડાક જ કલાકોમાં આ પોસ્ટ દૂર કરાઈ. આનો મતલબ ઠાકોર સમાજમાં ચર્ચાઈ રહ્યો છે કે હાઈકમાન્ડથી અરવલ્લી સાબરકાંઠાના નેતાઓ મોટા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી જાતિવાદમાં માનતી નથી તો પછી કયા કારણસર તેમની ટિકિટ કાપી. ઠાકોર સમાજમાં ચર્ચાનો વિષય બનેલ છે. ભીખાજી નહીં તો વોટ નહીં, અરવલ્લીનું નાક કપાયું, ભીખાજીને ટિકિટ મળવી જોઈએ તેવી ઠાકોર સમાજની માંગ છે. હાલ ચર્ચાઈ રહ્યું છે કે આનો લાભ કોંગ્રેસને મળી શકે છે. ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં માનવાવાળા પાર્ટી છે, પરંતુ તેનો બહોળો વિસ્તાર થતા જૂથવાદ ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડે તેમાં કોઈ નવાઈ નહીં. અહેવાલ અજય ભાટિયા.